ગુડ આફ્ટરનૂન બાળ દોસ્તો, સેન્ટ ઝેવિયર સ્કૂલના ક્લાસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન તેના વિશે અભ્યાસ કરીશું. બાળ દોસ્તો, અગાઉ આપણે પાઠ 1 જેમાં જોઈ ગયા કે ભારતમાં કઈ કઈ પ્રજાતિઓ આવી અને વેપારી મથકો સ્થાપ્યા અને અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને ભારતમાં પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરી. તો એ આપણે પાઠ 1માં શીખી ગયા. હવે અંગ્રેજો ભારતમાં પોતાનું શાસન જમાવે છે તો ઈસવીસન 1757થી ઈસવીસન 1857 સુધી કઈ રીતના લોકોને હેરાન કરે છે, કેવી કામગીરી કરે છે, લોકોનું શોષણ કરે છે, તેના વિશે આપણે આ પાઠમાં ભાગ 1માં જોઈશું. તો ચાલો, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857 આ 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં લોકોની પરિસ્થિતિ કેવી હતી તે જોઈએ. પ્લાસીના યુદ્ધ પછી મિર્જાફરને હટાવી અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. અંગ્રેજોએ લાલચ આપીને મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો, પરંતુ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે અને ફરીથી મિર્જાફરને નવાબ બનાવે છે. પરંતુ મિર્જાફર છે એ અંગ્રેજોને હેરાન કરતો, તો તેના કારણે ફરીથી અંગ્રેજો છે એ મીર કાસિમને નવાબ બનાવે છે. પરંતુ મીર કાસિમને પણ બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર મતલબ વેપાર કરે તો કોઈ અંગ્રેજો કર ચૂકવતા નથી, તો એના સામે મીર કાસિમ કડક પગલાં લે છે, જે અંગ્રેજોને ન ગમ્યું અને આથી અંગ્રેજો મીર કાસિમ સાથે યુદ્ધ કરે છે અને આ બક્સરનું યુદ્ધ જેમાં અંગ્રેજોની જીત થાય છે. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. હવે જુઓ, સંધિ કરે છે, કરાર મતલબ શું કરે છે કે અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાએ કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે, તો તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. આ બંને નવાબ છે એમને આટલા રૂપિયા આપવામાં આવે તો એ લોકો અંગ્રેજોને બંગાળમાં, બિહારમાં અને ઓડિશામાં દીવાની સત્તા આપવાની હતી, એટલે કે મહેસૂલ ઉઘરાવવાનું. જે જમીન હોય એની ઉપર મહેસૂલ હોય એ ઉઘરાવવાની સત્તા અંગ્રેજોને આપવાની હતી. તો 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. જોયું બાળ દોસ્તો, અંગ્રેજોને 12 ઓગસ્ટ અને 1765ના દિવસે મુઘલ બાદશાહ બંગાળની દીવાની સત્તા એટલે બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપી દે છે અને ત્યારથી અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. પોતાનું વર્ચસ્વ વેપારી મથકો સ્થાપીને તો વર્ચસ્વ જમાવ્યું, પરંતુ હવે તો એમને ભારતમાં બંગાળમાં જમીનમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા પણ લઈ લીધી ને આમ ભારતમાં રાજકીય રીતે તેમની સત્તા શરૂ થઈ. તમે અહીંયા કોર્નવોલિસ તેનું ચિત્ર જોઈ શકો છો કે તમને એના વિશે માહિતી આપેલી છે થોડીક, તે આપણે જોઈએ. હવે અહીંયા જે થોડુંક જાણવા જેવું છે કે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી
જેમાં મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. હવે અંગ્રેજોનો મુખ્ય હેતુ તો ધન કમાવાનો હતો, પોતાની આવક વધારવાનો હતો. હવે તેમને બંગાળની સત્તા મળી ગઈ છે, તો એવે નવી પદ્ધતિ દાખલ કરી કોર્નવોલિસે. કઈ પદ્ધતિ? કે જમીન મહેસૂલ વસૂલ કરવાનો. અને એના માટે કરાર કરવામાં આવતો, જે એક જ વ્યક્તિ રાખવામાં આવે, જે વધારે બોલી લગાવે એને એ કર વસૂલ કરવાનો. તો આવી રીતે એક જ વ્યક્તિ પાસે ઇજારો રહેતો રહે એ માટે એવી વ્યવસ્થા કરવામાં આવી. અને જેના માટે ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પદ્ધતિ અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની જે નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી, જેના કારણે ખેડૂતોનું ખૂબ જ શોષણ થતું હતું અને તેમાં સુધારો કરવા માટે ભારતમાં ગવર્નર તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવે છે. તો જોઈએ આપણે કે કોર્નવોલિસે ભારતમાં આવીને કઈ પદ્ધતિ અમલમાં મૂકી અને કેવા પગલાં લીધા, તો તેના વિશે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોર્નવોલિસે કાયમી જમાબંધી એ પદ્ધતિ અમલમાં મૂકી. હવે કાયમી જમાબંધી જોવા જઈએ તો સામાન્ય રીતે આ પદ્ધતિમાં અંગ્રેજ કંપનીને જમીન જે હતી એ મહેસૂલ ઉઘરાવવા માટે એક નક્કી રકમ કરવામાં આવતી કે જે કાયમ મળી રહે, એટલા માટે આ કાયમી જમાબંધી તરીકે પદ્ધતિ ઓળખવામાં આવે છે. અને આ પદ્ધતિ કોર્નવોલિસે અમલમાં મૂકી હતી. બીજું, આ પદ્ધતિ અનુસાર કંપની દર વર્ષે જે જમીનનું મહેસૂલ નક્કી કરે એ જમીનના જે હકદારો હતા તેને ચૂકવવું પડતું હતું. તો ચાલો તેના વિશે આપણે વિગતવાર સમજૂતી મેળવીએ. કોર્નવોલિસ ગવર્નર હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. હવે તેમાં કયા નિયમો હતા? તો જુઓ. એક, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. અહીંયા જમીનદાર હોય છે એને જમીનના જે હક હોય અને જે જમીન મહેસૂલ ચૂકવવાનું હોય એ હક આપવામાં આવે છે. આમ કોર્નવોલિસ છે એના સમયમાં એ સરકાર છે એજન્ટ તરીકેનું કામ કરતી. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આમ જોવા જઈએ તો આ એક શોષણભરી પદ્ધતિ કહેવાય, કારણ કે જમીન મહેસૂલના 9 ભાગ આપણે 100 રૂપિયા કમાઈએ તો તેમાંથી આપણે 90 રૂપિયા સરકારને આપી દઈએ અને 10 રૂપિયા એ આપણે રાખવાના. તો આવી રીતે આ પદ્ધતિ અન્યાયભરી હતી. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. હવે અહીંયા જમીનદારો હતા એ અંગ્રેજ સરકાર દ્વારા જ નીમવામાં આવે છે, કારણ કે એમને એક નક્કી કરેલી આવક વસૂલવી હતી
તો એ કંપની પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની બાજુ જે ઊભા રહે એક એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. તો જે જમીનદાર વર્ગ ઊભો કર્યો હતો એ જમીનદારોના હવાલે આ ખેડૂતોને સોંપવામાં આવ્યા અને ખેડૂતોને જે પણ ઉત્પાદન કરે તો એમાંથી 9 ભાગ છે સરકારને જમા કરાવવામાં આવતા અને 10મો ભાગ જ ખેડૂતોને મળતો હતો, જે એક શોષણ કરતા હતા. અને ગમે તે રીતે અંગ્રેજોએ જે જમીનદાર વર્ગ ઊભો કર્યો હતો એ જમીનદારે નક્કી કરેલી કાયમી રકમ તો અંગ્રેજ સરકારને આપવી જ પડતી. જો ન આપવામાં આવે તો ગમે તે રીતે પણ તમારે ભરવી પડે. તમે ન ભરો તો એ જમીન પોતાના હસ્તગત કરી લેતા હતા. તો આ રીતે ખેડૂતોનું શોષણ થતું. જો જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. અંગ્રેજોએ જે જમીનદારો નિમ્યા હતા તો એ જમીનદારો પોતે જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો અને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. સરકારને ખેડૂતનો વિકાસ થાય એમાં જરા પણ રસ ન હતો. બસ માત્ર તેમને તો મહેસૂલ ઉઘરાવી વધારે આવક મેળવી હતી. અને જોવા જઈએ તો બંગાળમાં ખેડૂતોએ ઘણા વિદ્રોહ કર્યા, પરંતુ તેમ છતાં આ બંગાળ અન્નના ભંડાર તરીકે ઓળખાવા છતાં પણ ત્યાંના ખેડૂતો પાયમાલ થયા, તેમને કોઈ ફાયદો થયો નહીં. આમ કાયમી જમાબંધીને લીધે અંગ્રેજો વધુ પૈસા કમાતા ગયા અને ખેડૂત વર્ગ છે તેમનું શોષણ થતું ગયું અને તે વધારે ને વધારે ગરીબ બનતા ગયા. ત્યારબાદ રૈયતવારી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. તો એ પદ્ધતિ થોમસ મુનરો એને અમલમાં મૂકી હતી. તો ચાલો આપણે તેના વિશે જોઈએ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. ખાસ યાદ રાખજો, સૌપ્રથમ મુંબઈ અને મદ્રાસ એ 2 પ્રદેશમાં આ પદ્ધતિ લાગુ કરવામાં આવે છે અને તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. હવે આ પદ્ધતિ દ્વારા જે જમીન પર ખેડૂત ખેતી કરે તો એ તેનો માલિક કહેવાતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ તો ચૂકવવાનું રહેતું, ભલે પોતે માલિક બને, પરંતુ તેને જમીનનું મહેસૂલ, જમીનનો જે કર વસૂલવામાં આવતો એ તો એને ચૂકવવો પડતો. અને અંગ્રેજોએ જે નક્કી કર્યો હોય એ એટલી રકમ અંગ્રેજોને ચૂકવવી જ પડતી. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. ભલે જમીનના માલિક બનાવવામાં આવ્યા, પરંતુ મહેસૂલ ચૂકવવાના કારણે ખેડૂતોને કોઈ ફાયદો થતો ન હતો. તો તેના કારણો જુઓ, નીચે મુજબ છે કે એક તો જમીનનું વધારે પડતું મહેસૂલ. ભલે જમીનના માલિક તમે હો, પરંતુ એ જમીન પર જે મહેસૂલ ઉઘરાવવામાં આવતું તો એ સૌથી વધારે હતું. તમે 100 રૂપિયા કમાઓ છો તો તમારે 90 રૂપિયા જેટલા તો અંગ્રેજોને ચૂકવી દેવા પડતા. તમે 10 રૂપિયા જ રાખી શકો, તો આમ ખેડૂતોને કોઈ ફાયદો થતો નહીં. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. જોઈ બાળ દોસ્તો, હવે આટલું મહેસૂલ તો વસૂલ કરતા, પરંતુ એ ધારે એમને પોતાની આવક વધારવી હોય તો એ મહેસૂલમાં વધારો કરી શકતા. આમ ખેડૂતો કમાતા હોવા છતાં પણ મહેસૂલમાં વધારે ચૂકવતા હતા, જેથી તેઓ વધારે ગરીબ બનતા. ત્રીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું. હવે અહીંયા ત્રીજું કારણ એ છે કે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિઓ, કોઈ વખત વરસાદ ન પડ્યો હોય, કોઈ વખત
પાક નાશ પામે તો પણ રૈયતે એટલે કે લોકોએ, પ્રજાએ જમીનનું મહેસૂલ તો ગમે તે રીતે અંગ્રેજ સરકારને આપવું જ પડતું. ભલે તમે દાગીના વેચી દો, જમીન વેચી દો, પરંતુ જે નક્કી કરેલી રકમ છે એ તમારે ચૂકવવાની જ રહેશે. આમ અંગ્રેજની રૈયતવારી પદ્ધતિમાં આ કારણો જવાબદાર છે કે જેના કારણે ખેડૂત વર્ગ ધીરે ધીરે પાયમાલ થતો જાય છે. ત્રીજું છે મહાલવારી પદ્ધતિ. હવે મહાલવારી પદ્ધતિમાં શું છે કે તેમાં કયા કારણ જવાબદાર છે કે લોકોનું શોષણ થાય છે? તો જુઓ, મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. ખાસ યાદ રાખજો, 1820માં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી અને 2 વર્ષ પછી એટલે કે 1822માં મહાલવારી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે. અને મહાલવારી પદ્ધતિ હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ વ્યક્તિ દાખલ કરે છે. હવે આ પદ્ધતિમાં શું છે? તો બ્રિટિશ મહેસૂલી દફતરમાં જે ઓફિસ હોય છે ત્યાં રેકર્ડ, મતલબ જે નક્કી કરેલા હોય છે એ રેકોર્ડ રાખવામાં આવતા હોય છે. તો બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલ પદ્ધતિ એટલા માટે નામ રાખવામાં આવ્યું છે કે ગ્રામના સમૂહ અથવા જે નાનું ગામડું હોય, ગામ હોય, એના માટે મહાલ શબ્દ પ્રયોગ કરતા હતા અને મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં બાળ દોસ્તો ખેડૂતનું ખેતર છે એવું નહીં, પરંતુ સમગ્ર ગામની જમીન એવું થતું હતું. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરેને ધ્યાનમાં લઈ અને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતો. બાળ દોસ્તો, આ પદ્ધતિમાં સરકાર છે એ માત્ર એક ખેડૂતનું ખેતર છે એવું નહીં, પરંતુ સમગ્ર આખા ગામની જે જમીનનો સમૂહ છે એનું સર્વેક્ષણ કરે છે અને પછી તેના આધારે કેટલું ઉત્પાદન થાય છે અને વધારે આવક મળે એ રીતે જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આથી આ પદ્ધતિને મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. આ મહાલવારી પદ્ધતિમાં ગામના વ્યક્તિને સોંપવામાં આવે છે, તેથી જ એને મહાલવારી પદ્ધતિ કહેવાય છે. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થઈ ગયા. જોયું બાળ દોસ્તો, આમ તો આપણા ભારત દેશમાં જમીન વ્યવસ્થા અલગ પ્રકારની હતી, કર વસૂલવાની પદ્ધતિ બધું અલગ હતું, પરંતુ અંગ્રેજોની સત્તાની સ્થાપના થઈ અને આપણી જે પરંપરા ચાલી આવતી હતી તેમાં અંગ્રેજોએ ફેરફાર કર્યા અને આખું ચલચિત્ર બદલાઈ ગયું. જે પણ આપણા ભારતની શાસન પદ્ધતિ હતી એમાં બદલાવ લાવી અને જે પણ ગામો હતા તેમાં એની સ્વતંત્રતા છીનવાઈ ગઈ અને ત્યાંનું સાતત્ય એક પણ હતું એ પણ છિન્નભિન્ન થઈ ગયું. આમ આ પદ્ધતિ દ્વારા ખેડૂતોનું શોષણ થયા કરતું અને અંગ્રેજો વધારે ને વધારે ધનવાન બનવા લાગ્યા. ખેડૂત વર્ગ છે એ પાયમાલ થવા લાગ્યો અને તેમનું શોષણ થવા લાગ્યું. તો બાળ દોસ્તો, આપણે ભાગ 1માં આજે આ પદ્ધતિઓ વિશે શીખ્યા. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.